અને બટાકાનું શાક બનાવશું તેના માટે મેં 1 વાટકી તુવર લીધી છે અને 4 થી 5 બટાકા લીધા છે. તેની છાલ ઉતારી અને તેને મીડિયમ સાઇઝના કટ કરી લેવાના. આ રીતના બધા મીડિયમ સાઇઝના બટાકાને કટ કરી લેવાના. આ રીતના બધા બટાકા કટ કરી લેવાના. હવે તેને ચોખ્ખા પાણીથી ધોઈ નાખશું. ચોખ્ખા પાણીમાં સરસ ધોઈ નાખવાના. મેં કુકર લીધી છે. કુકરમાં થોડું તેલ પાડીશું. તેલ થોડુંક વધારે પાડીશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેની અંદર થોડી રાઈ અને થોડું જીરું ઉમેરીશું અને તેને પણ સરસ ગરમ થવા દઈશું. હિંગ ઉમેરીશું અને આદુ અને લસણની પેસ્ટ કરી છે તેને પણ અંદર ઉમેરી દઈશું. એક ટામેટું ઉમેરીશું. હવે તુવેર ઉમેરી અને તેને પણ સાતરી લઈશું અને બટાકા કટ કર્યા તે પણ તેની અંદર ઉમેરી દઈશું. હળદર, થોડું લાલ મરચું, હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. હવે તેને પણ બધું સરસ મિક્સ કરી લઈશું. તેલમાં 2 મિનિટ માટે ગ્લાસ પાણી ઉમેરીશું. મિક્સ કરી લઈશું. બંધ કરી અને ધીમી આંચે તેને ચડવા દઈશું. બંધ કરી દઈશું અને ઠંડી થવા મૂકી દઈશું. હવે થોડું ધાણા જીરું ઉમેરીશું. થોડા લીલા ધાણા ઉમેરીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. લીલી તુવર બટાકાનું શાક બનીને તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે. મારી રેસીપી ગમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.